કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા જે આખા સૌરાષ્ટ્રમાં ફરી રહી છે તે રાજકોટ આવી પહોંચી છે। રાજકોટમાં આ ખેડૂત યાત્રા છે ફરી રહી છે, કાલાવ રોડ પર ફરી રહી છે। કોંગ્રેસના મોટા નેતાઓ છે તે પણ આવ્યા છે, તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। પ્રગતિબેન, શું કહેશો? યાત્રા રાજકોટ આવી પહોંચી છે, 1000 કિલોમીટરની યાત્રા છે, કેવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો? ખેડૂતોનો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે, કેમ કે સરકારે ખેડૂતને એક બટકું આપી દીધું છે। આપણે સૌ નરી આંખે જોઈ શકીએ એમ કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન ગયું છે। જ્યારે સરકારે એક વીઘે 3500 રૂપિયા આપવાની વાત કરી છે, જ્યારે ખેડૂતને એક વીઘે કમસે કમ 12 થી 15,000નો ખર્ચો થતો હોય, બિયારણ મોંઘું, ખાતર મોંઘું અને મજૂરી મોંઘી, બધું જ મોંઘું થઈ હોય, ત્યારે ખેડૂતોની પડખે આવી અને આ સરકારે પાક વીમા માફ કરી દેવાનો હતો, એમને ધિરાણ જે લીધું હોય એ માફ કરી દેવાનું હતું અને ખેડૂતોને સહાય મળે એવું કરવાનું હતું, પણ સરકારે એવું ના કર્યું। એટલા માટે થઈ અને અમારી આ યાત્રાને અમે જારી રાખી છે અને અમારી માંગ એ છે જ કે ખેડૂતોના દેવા માફ થાય, ધિરાણ માફ થાય અને સાથે સાથે ખેડૂતોને કંઈક સહાય મળે એવું આ સરકારે પગલું ભર્યું। આમ આદમી પાર્ટી પણ સતત ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહી છે, તો હવે આ લડાઈ તમારી ભાજપ સામે છે કે હવે આમ આદમી ને કોંગ્રેસની લડાઈ થઈ ગઈ? આમ આદમી પાર્ટી એટલે આમ આદમી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એ કોંગ્રેસ કોઈ પણ આંદોલન કરે તો આમ આદમી એવું આંદોલન કરવાનું, જેથી કરી અને ભાજપથી નારાજ થયેલા લોકો છે કોંગ્રેસમાં ન જાય પણ આમ આદમીમાં જાય અને લોકોને મેન્યુપ્યુલેટ કરી શકે એની છે। જ્યાં જ્યાં અમારી સરકાર છે, તેલંગાણા છે, હિમાચલ છે કે કર્ણાટકા છે, ત્યાં અમે ખેડૂતોના દેવા માફ કર્યા છે, અમે એની સાથે ઊભા રહ્યા છે। આમ આદમી પાર્ટી તો પેલા વરસાદી ડેટકાની જેમ બહાર આવી ગઈ છે, એવી રીતે જ્યારે ઇલેક્શન આવે વિધાનસભાનું ત્યારે વર્ષ 2 વર્ષ પહેલા વરસાદમાં જેમ વરસાદ આવવાનો હોય ને ડેટકા આવે એમ આમ આદમી પાર્ટી આવે છે અને પાછી ખોવાઈ જાય છે। એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે એ કામ કરી રહી છે। કોંગ્રેસ છે એ પહેલેથી ખેડૂતોને પડખે છે, 2 વાર ખેડૂતોના મોટા દેવા માફ કરી અને ખેડૂતોની સાથે છે એવું કોંગ્રેસે સાબિત કર્યું છે અને આવનારા દિવસોમાં પણ મજબૂતીથી કોંગ્રેસ પક્ષ છે એ ખેડૂતોની પાસે ઉભા રહેશે। એ વાત તો ભાજપ અને આમ આદમી કોંગ્રેસ માટે પણ કરે છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે ખેડૂતો યાદ આવે છે। લોકો છે ને ભોળા છે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે થઈ અને આમ આદમી પાર્ટી આવી લોકોને મેન્યુપ્યુલેટ કરવા માટેની વાત કરી રહી છે। જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો એ ભાજપમાં જઈ અને ચૂંટાયા છે, ભાજપમાં જઈને જોડાઈ ગયા છે અને આપણે એવું પહેલા પણ મેં કહ્યું, અમે પહેલા બી કહેતા હતા 2022 પહેલા પણ કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। આ વિસાવદરવાળી બોલે છે, વિસાવદરમાં કોણ હતા? આમ આદમી પાર્ટીના એમએલએ હતા, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ફરીથી ત્યાં આમ આદમી આવી અને કોંગ્રેસ પ્રેરિત જે વિસાવદર હતું એ લોકોને મેન્યુપ્યુલેટ કરી અને પોતાના તરફ ખેંચ્યા છે। બાકી કોંગ્રેસ છે મજબૂત છે, હતી અને રહેવાની છે। કોંગ્રેસના નેતા મહેશભાઈ રાજપૂત છે જે આમ તો લક્ઝરી કાર્સમાં ફરતા જોવા મળતા હોય છે, પરંતુ ખેડૂતોની યાત્રામાં હવે ટ્રેક્ટર ચલાવે છે। મહેશભાઈ, ખેડૂતો માટે ખરેખર ટ્રેક્ટર પકડ્યું છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એટલે? પહેલા તમારા પ્રશ્નનો તમે જે કઈ બોલ્યા એનું કહી દઉં કે હું ખેડૂત પુત્ર છું, એટલે ઈ ક્યાંય ભૂલાય નહીં। અને આજની તારીખમાં હું અને મારો પરિવાર કમસે કમ આ સૌરાષ્ટ્રની અંદર 60 થી 70 વીઘા જમીન મારી પાસે છે, એટલે ખેડૂત પુત્ર છું। ખેડૂતોનું દુઃખ મને ખબર છે અને જ્યારે દુઃખની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા હરેક ખેડૂત, હરેક ગરીબ વ્યક્તિ સાથે ઊભો છે, ત્યારે અમારી જવાબદારી છે। અને આ પરિસ્થિતિની અંદર આપણે જોયું છે કે 2 દિવસ પહેલા પણ આપણા રાજકોટ જિલ્લાની અંદર 2 ખેડૂતોએ આપઘાત કર્યો છે। એટલે આ ખેડૂત 7 વર્ષથી ખેડૂતોને છે ને આ સરકાર ગુજરાતની ભાજપની એ ત્રાસ આપી રહી છે, વીમાઓ બંધ કરી દીધા છે, ત્યારે એના હક માટે એક ખેડૂત તરીકે મારે લડવું એ મારી જિમ્મેદારી છે। તો જે રીતના કહી રહ્યા છે કે અન્ય પણ જે કોંગ્રેસના નેતાઓ છે તે આવ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। લલિતભાઈ વસોયા છે, લાલજીભાઈ દેસાઈ છે, જીગનેશભાઈ બેવાડી છે। લલિતભાઈ, શું કહેશો? રાજકોટમાં યાત્રા પહોંચી છે, કેવો રિસ્પોન્સ છે લોકોનો? સોમનાથથી શરૂ થયેલી યાત્રા 963 કિલોમીટર કાપી દ્વારકા પહોંચવાની છે। ખેડૂતો ઉત્સાહભેર આ યાત્રાનું સ્વાગત ગામડે ગામડે કરી રહ્યા છે। ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો અને એ મુદ્દા ઉપર દ્વારકાની અંદર મહાસભા પણ કરવાના છીએ અને ત્યાં આગામી આંદોલનના કાર્યક્રમો પણ આપવાના છીએ। જ્યાં સુધી ખેડૂતોની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેવાની છે। જે રીતના અત્યારે રાજકોટ સુધી યાત્રા પહોંચી છે, હજુ અડધાથી થોડું ઓછું અંતર છે તે બાકી છે, હવે આગળ કઈ પ્રકારની રણનીતિ છે તે રહેવાની છે? જ્યારે જિલ્લાની હદ પૂરી થાય ત્યારે બાકીના જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો લઈને જોડાઈ રહ્યા છે। ખેડૂતો સ્વયંભૂ આ યાત્રાની અંદર આવી રહ્યા છે, ઉત્સાહભેર
ખેડૂતો પોતાની માગણી, પોતાનો અવાજ, પોતાનો આક્રોશ રોષભેર પ્રગટ કરી રહ્યા છે. સરકારે જે રાહત પેકેજ આપ્યું છે, અપૂરતું રાહત પેકેજ છે. ખેડૂતોને ફક્ત વીઘે 3500 મળે છે. એમાં બિયારણના કે જે પાલો બગડ્યો છે એ પાલાના પણ પૈસા થતા નથી. લાલજીભાઈ, આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ ખેડૂત માટે આક્રોશ યાત્રા નથી પરંતુ ચૂંટણી લક્ષી યાત્રા છે. મારે કોઈ પાર્ટીના નામમાં નથી પડવું કોણ આક્ષેપ કરે છે કોણ નથી કરવા. આમાં એવું છે, ગુજરાતીમાં આપણે ગાંધીને ગાળો દેવો, પોપ્યુલર થવા માટે મહાત્મા ગાંધીને ગાળો દેનારા પણ છે આ દેશમાં. એટલે આપણે કોણે શું કહેવું ને એમાં કરતા ટીઆરપી ગેમ્સ ઝોનમાં વખતે 27 દિવસ જિગ્નેશભાઈ, પાલભાઈ ને હું અહીંયા હતા. ચૂંટણી નહોતી. દ્વારકાથી લઈ અને દાહોદ સુધી, અંબાજીથી ઉમરગામ કે અમદાવાદ હોય કે ગીર સોમનાથ હોય, આ દાદા બુલડોઝર લઈને ફરે છે ને બધા, એના બુલડોઝર ફરે ને ત્યારે અમે પહોંચીએ છીએ. ચૂંટણી નથી. અમારા વડવાઓ ગાંધી ને સરદાર, સુભાષ, નહેરુ, ભગતસિંહ, આ લોકો ચૂંટણીઓ જીતવા નહોતા નીકળ્યા, લોકોના દિલ અને ભારત માટે નીકળ્યા હતા. અમે ખેડૂતો માટે અને ભારતની જનતા માટે નીકળ્યા છીએ. અમે લોકોના દિલ જીતવા નીકળ્યા છીએ, લોકોના દુઃખ અને દર્દમાં ભાગ લેવા નીકળ્યા છીએ. અમે ઉદ્યોગપતિઓનો દલાલ નથી બનવા માંગતા. અમે ખેડૂતોના દિલમાં રહેવા માંગીએ છીએ. ચૂંટણી, સત્તા, એ તો એમાં ચોરી કરીને ચૂંટણી જીતી જાય છે. અમારે ચૂંટણી જીતવાનો તો અમારે વોટ ચોર, ગદ્દી છોડનો નારો દેશની જનતાએ આપ્યો છે. સત્તા માટે બધું જ કરશે. અમને લોકોની પડી છે, દેશની પડી છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે આક્ષેપ કરી રહ્યા છે કે ખેડૂતોની એટલી બધી ચિંતા હોય તો વિસાવદરની ચૂંટણીમાં જે રીતના પૈસા કોંગ્રેસ બાંટતી હતી તો હવે ખેડૂતોને કેમ નથી બાંટતા? મારે કોઈ પાર્ટી વિશે, કોઈ વ્યક્તિ વિશે કાંઈ કહેવું નથી. લોકો ગમે તેવા એલફેલ આક્ષેપો કરે એમાં પડવું નથી. એક જ સવાલ થાય, લોકો વચ્ચે જઈને લડો. જેટલું લડાય એટલું, જેનામાં તાકાત હોય, જેટલા ભાથામાં તીર હોય, ખેડૂતનું દેણું માફ કરવા સિવાયની બીજી કોઈ વાત કરવી નથી. કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ પણ રાજકોટમાં જોડાયા છે. જિગ્નેશભાઈ, રાજકોટમાં યાત્રામાં જોડાયા છો, આ યાત્રાથી કઈ ફરક પડશે એવું લાગે છે કોંગ્રેસને? બિલકુલ. ગુજરાતની ભાજપ સરકારને ઝુકાવવા માટેનો સંનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરવા મજબૂર કેમ બન્યા છે. ઉપર નરેન્દ્રભાઈ બેઠા છે, અહીંયા ભૂપેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ કે મારી 56 ઇંચની છાત્રી, ભૂપેન્દ્રભાઈ કે હું મૃદુ ને બકમ છું, તો દેવા માફ કરો ને. ગુજરાતનો જગતનો તાજ ખેડૂત કેમ આપઘાત કરી રહ્યો છે? વાઇબ્રન્ટ સ્વર્ણિમ કહેવાતા ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતોએ સુસાઇડ કરવું પડે એ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અને અમારી માંગણી શું છે? સિમ્પલ ડિમાન્ડ છે કે પૂંજીપતિઓના, ઉદ્યોગપતિના, અદાણીના, અંબાણીના, ટાટાના, બિરલાના એવા માફ કર્યા તો નાનો અને સીમાંત ગુજરાતનો ખેડૂત છે, એનો કઈ વાત છે? આખા ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરો. ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. આ મુહિમ સાથે ગુજરાતનો એક પણ ખૂણો બાકી મૂકવાના નથી. સાથોસાથ માગણી કરીએ છીએ કે નર્મદાની કેનાલોનું નેટવર્ક પણ પૂરું કરો, ચેકડેમ બનાવો, ટેકાના ભાવ આપો, દૂધ ઉત્પાદકો, પશુપાલકો, ખેતમજૂરોને ન્યાય આપો. આ પેકેજ જાહેર કર્યું, આ તો સાવ નાનું પેકેજ છે. ધારો કે તમારે જો બજેટ નથી, પૈસા નથી, સપોઝ 1% તો કેન્દ્ર સરકાર જોડે માંગો ને. દુનિયાભરનું ડાપણ તમે કરતા હતા જ્યારે વિપક્ષમાં હતા ત્યારે કેન્દ્રનું ગુજરાતને ન્યાય. હવે બોલો ને નરેન્દ્રભાઈ, કેમ પૈસા નથી આપતા? 2200ની ડીશ ઝાપટી જાય છે. કેવડિયામાં 2000ની ડીશ ઝાપટી જાય છે. એક અધિકારી ને એક નેતા, અને ખેડૂતોને વીઘે 3500 આપે છે. મજાક કરે છે. આ મજાક બંધ કરવાનું કરાવડાવવું છે. થુલિયા જેવું છે. ખેડૂતની ભાષામાં કહીએ ને થુલિયા જેવું છે. અને ચણા મમરાય નો હવે. અમારો એક ખેડૂત એમ કહેતો હતો કે આની સડી સીવડાવીએ ને તો અત્યારે આજકાલ 2200ના બરમુડાય નથી આવતા, 3500ના એક વ્યક્તિના ભાગમાં 2200. ગુજરાતમાં 1 કરોડ ખેડૂત, ખેતમજૂર, પશુપાલક અને ભાગ્યા થાય 1 કરોડ પરિવાર, 4.5 કરોડ લોકો. 10,000નું પેકેજ ને 4.5 કરોડે ભાગવત 22,000 રૂપિયા આવે. મારા હાડાઓ, તમે જઈને કેવડિયામાં 2000ની ડીશ ઝાપટી જાવ છો એક જ ટાઈમની, અને ખેડૂતને 12 મહિનાની એના વળતર માટે 2200 રૂપિયા, વીઘે 3500. અને ભારતના પૂંજીપતિઓના જે રકમના તમે દેણા માફ કર્યા એના 10% રકમ કેન્દ્ર સરકાર આ ખેડૂતોને વળતર તરીકે ચૂકવે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે હવે કોંગ્રેસનું વિપક્ષ પદ, કોંગ્રેસનું વિપક્ષ પદ પણ એક જ માગણી છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય. ધેટ્સ ઓલ. બીજી કોઈ વાત જ નહીં. લાખ વાતની એક વાત, ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. 100 બાત की एक बात, ખેડૂતના દેણા માફ, નહીં તો ભાજપ સાફ. લાલજી દેસાઈની આગેવાનીમાં જે ખેડૂત આક્રોશ યાત્રા છે તે રાજકોટમાં ફરી રહી છે. અત્યારથી રાજકોટથી હવે આગળ જવા કાલાવડ છે, જામનગર છે, ને ત્યારથી આ યાત્રા છે દ્વારકા જશે. દ્વારકામાં ખેડૂત મહાસભા કરીને યાત્રાનો અંત આવશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે
કે હવે આમ આદમી પાર્ટી છે તેનું પણ જોર વધ્યું છે. ભાજપે એક તરફ 10,000 કરોડનું સહાય પેકેજ પણ જાહેર કર્યું છે અને કોંગ્રેસ છે તે હવે કિસાનોના મુદ્દાઓને લઈને એક્ટિવ મોડમાં આવી રહી છે. તો આમ એટલે કે તમામ પાર્ટીઓ છે હવે કિસાનોના મુદ્દા ઉપર રાજનીતિ કરી રહી છે. હવે કઈ પાર્ટીને છે તે ખેડૂતોનું સમર્થન મળે છે તે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.